ચલો એક સવાલથી શરૂઆત કરીએ. ભારતના ઇતિહાસમાં એવો કયો સમયગાળો હતો જ્યારે લગભગ 350 વર્ષ સુધી દિલ્હીની ગાદી પર 5 અલગ અલગ વંશોએ રાજ કર્યું અને એ જ સમયમાં એક મહિલાએ પણ સુલતાન તરીકે શાસનની ધુરા સંભાળી હતી? આજે આપણે એ જ દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઊંડા ઉતરવાના છીએ. બરાબર. આપણી પાસે ગુજરાત સરકારની પરીક્ષાઓની તૈયારી માટેના કેટલાક સ્ત્રોતો છે, પણ આપણો હેતુ માત્ર તથ્યોની યાદી બનાવવાનો નથી. ના, બિલકુલ નહીં. પણ આ 320 વર્ષના ઇતિહાસને એક મોટી વાર્તા તરીકે સમજવાનો છે. આ વાર્તા છે સત્તાના નિર્માણની, એને ટકાવી રાખવાના સંઘર્ષની અને આખરે એના પતનની. તમે બહુ સચોટ મુદ્દો ઉઠાવ્યો છે. આને ખાલી ઘટનાક્રમ તરીકે જોવાને બદલે આપણે એને રાજ્ય નિર્માણના એક મોટા પ્રયોગ તરીકે જોઈશું. પ્રયોગ રસપ્રદ શબ્દ છે. હા. કેવી રીતે એક વિદેશી લશ્કરી વર્ગે ભારત પર શાસન સ્થાપ્યું, કેવી રીતે એમણે કેન્દ્રીય સત્તાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો અને કઈ આંતરિક નબળાઈઓએ આખરે મુઘલો માટે દરવાજા ખોલી દીધા. આ દ્રષ્ટિકોણ પરીક્ષામાં જે વિશ્લેષણાત્મક પ્રશ્નો હોય છે એના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો ચાલો આ પ્રયોગની શરૂઆતથી જ શરૂઆત કરીએ. પાયો ક્યાં અને કેવી રીતે નંખાયો? આની શરૂઆત થાય છે ઈસવીસન 1192ના તરાઈના બીજા યુદ્ધથી. શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા, પણ એણે ભારતમાં કાયમ માટે રહેવાનો નિર્ણય ન કર્યો. એટલે પાછો જતો રહ્યો? હા, અને એણે જીતેલા પ્રદેશોનો વહીવટ પોતાના સૌથી વિશ્વાસુ ગુલામ કુતુબુદ્દીન ઐબકને સોંપ્યો. જ્યારે ઈસવીસન 1206માં ઘોરીનું અવસાન થયું ત્યારે ઐબકે પોતાને દિલ્હીનું સુલતાન જાહેર કર્યો. અહીંથી જ દિલ્હી સલ્તનત અને એના પ્રથમ વંશ એટલે કે ગુલામ વંશની સત્તાવાર શરૂઆત થઈ. ગુલામ વંશ, આ નામ જ થોડું વિચિત્ર લાગે છે. શાસકો ગુલામ કેવી રીતે હોઈ શકે? આ સમજવું ખૂબ જ રસપ્રદ છે. તમે જુઓ તો તે સમયમાં ગુલામ શબ્દનો અર્થ આજના જેવો ન હતો. અચ્છા. આ ખાસ લશ્કરી ગુલામો હતા જેમને યુદ્ધ અને વહીવટ માટે ખાસ તાલીમ આપવામાં આવતી હતી. તેઓ ખૂબ જ કાબેલ અને વફાદાર મનાતા. ઐબક પછી એનો જમાઈ ઇલ્તુત્મિશ, જે પોતે પણ એક ગુલામ હતો, એ ગાદી પર આવ્યો. ઓકે. એટલે જ ઇલ્તુત્મિશને સલ્તનતનો વાસ્તવિક સ્થાપક કહેવાય છે, કારણ કે એણે જ આ વિખરાયેલા પ્રદેશોને એક સુવ્યવસ્થિત સામ્રાજ્યનું સ્વરૂપ આપ્યું. અને ઇલ્તુત્મિશે જ પેલી પ્રખ્યાત ચહલગાનની રચના કરી હતી, બરાબર ને? 40 તુર્ક અમીરોનું દળ. બરાબર. આ પાછળ એનો હેતુ શું હતો? એનો મુખ્ય હેતુ પોતાની સત્તાને મજબૂત કરવાનો હતો. એ જાણતો હતો કે એકલો શાસક કશું ન કરી શકે, એટલે એણે 40 સૌથી વફાદાર અને શક્તિશાળી તુર્ક સરદારોનું એક જૂથ બનાવ્યું. એક ટીમ જેવી? હા, જે શાસનમાં એને મદદ કરતું. શરૂઆતમાં તો આ વ્યવસ્થા ખૂબ સફળ રહી, પણ અહીંથી જ સલ્તનતના મૂળભૂત સંઘર્ષના બીજ રોપાયા. કયો સંઘર્ષ? સુલતાનની વ્યક્તિગત સત્તા વિરુદ્ધ તુર્ક અમીરોની સામૂહિક સત્તા. અને આ સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે ઇલ્તુત્મિશે એની પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી બનાવી. બરાબર. ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ લખે છે કે રઝિયા એના ભાઈઓ કરતાં હજારો ગણી વધુ કાબેલ હતી. પણ પેલી ચહેલગાન માટે આ અસ્વીકાર્ય હતું. કેમ? એક સ્ત્રી શાસક બને એ એમને મંજૂર નહોતું? મુદ્દો માત્ર લિંગભેદનો નહોતો. મુદ્દો એ હતો કે રઝિયા એમની કઠપૂતળી બનવા તૈયાર ન હતી. એ સુલતાનની સત્તાને સર્વોપરી માનતી હતી. રઝિયાની નિષ્ફળતા એ વાતને ઉજાગર કરે છે કે અમીરો માટે એમનું વર્ચસ્વ જાળવી રાખવું એક કાબેલ શાસકને સ્વીકારવા કરતાં વધુ મહત્વનું હતું. તો ચહેલગાન એટલું શક્તિશાળી બની ગયું કે તે રાજાને પણ બનાવી અને હટાવી શકતું હતું? આ સમસ્યાનો ઉકેલ કોણ લાવ્યો? આનો ઉકેલ લાવ્યો ગુલામ વંશનો અંતિમ શક્તિશાળી શાસક ગિયાસુદ્દીન બલબન. અચ્છા. એ પોતે ચહેલગાનનો સભ્ય હતો અને એની શક્તિને બરાબર સમજતો હતો. સુલતાન બન્યા પછી એનું પહેલું કામ આ દળનો સંપૂર્ણ નાશ કરવાનું હતું. એણે ખૂબ જ ક્રૂરતાપૂર્વક અમીરોને ખતમ કર્યા અને કિંગે સુપ્રીમનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. એણે સત્તાનું કેન્દ્રીયકરણ તો કર્યું, પણ એના પછી ગુલામ વંશ લાંબો સમય ટકી ન શક્યો અને ખલજીઓએ સત્તાપલટો કર્યો. હા, અને અહીં એક રસપ્રદ વિરોધાભાસ છે. બલ્બને જે સખત કેન્દ્રીકરણ કર્યું એના કારણે જ કદાચ ખલજીઓ માટે સત્તાપલટો કરવો સરળ બન્યો. કેવી રીતે? કારણ કે હવે એમને ઘણા બધા અમીરોને નહીં, પણ માત્ર એક જ શક્તિ કેન્દ્ર એટલે કે નબળા પડી ગયેલા સુલતાનને હટાવવાનો હતો. આ સાથે જ ઈસવીસન 1290માં ખલજી ક્રાંતિ થઈ.
અને ખલજી વંશનું નામ આવતા જ જે એક નામ મગજમાં આવે છે તે છે અલાઉદ્દીન ખલજી. આપણા સ્રોતો એની બજાર નિયંત્રણ પ્રણાલી પર ખૂબ ભાર મૂકે છે. તે સમયે બજારને નિયંત્રિત કરવાનો વિચાર જ ક્રાંતિકારી લાગે છે. એ માત્ર ક્રાંતિકારી નહીં પણ અભૂતપૂર્વ હતો. અલાઉદ્દીન એક મહત્વાકાંક્ષી શાસક હતો. એ સિકંદરની જેમ વિશ્વ વિજેતા બનવા માંગતો હતો અને મોંગોલ આક્રમણોથી સલ્તનતને બચાવવા માંગતો હતો. અને આ બંને માટે એક મોટી સેના જરૂરી હતી. બિલકુલ, એક વિશાળ અને સ્થાયી સેના. પણ આટલી મોટી સેનાને પગાર ક્યાંથી આપવો? એટલે એણે વસ્તુઓના ભાવ જ ઘટાડી દીધા, જેથી સૈનિકો ઓછા પગારમાં પણ ગુજરાન ચલાવી શકે. આ તો ગજબનું અર્થશાસ્ત્ર છે. એકદમ. એણે અનાજ, કપડાં, ઘોડા, ગુલામ દરેક વસ્તુના ભાવ સરકારી રીતે નક્કી કરી દીધા. સંગ્રહખોરી કરનારને કઠોરમાં કઠોર સજા થતી. ઓહો. એણે બજારો પર નજર રાખવા માટે જાસૂસો અને અધિકારીઓને એક આખું તંત્ર બનાવ્યું હતું. આ સલ્તનત દ્વારા અર્થતંત્ર પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાનો પહેલો અને કદાચ સૌથી સફળ પ્રયાસ હતો. અલાઉદ્દીનની આક્રમક નીતિઓ પછી આવ્યો તુગલક વંશ અને તેની સાથે સુલતાન મહમ્મદ બિન તુગલક, એક એવો શાસક જે આજે પણ એની તરંગી યોજનાઓ માટે યાદ કરાય છે. હા. શું તે ખરેખર પાગલ હતો કે પછી સમય કરતા આગળ વિચારતો હતો? આ ઇતિહાસનો સૌથી મોટો વિવાદ છે. એને બુદ્ધિમાન મૂર્ખ પણ કહેવાય છે. બુદ્ધિમાન મૂર્ખ? હા. એની યોજનાઓ સૈદ્ધાંતિક રીતે ખૂબ જ પ્રગતિશીલ હતી, જેમ કે રાજધાનીને દિલ્હીથી મધ્ય ભારતમાં દેવગિરી એટલે કે દૌલતાબાદ લઈ જવી. આ પાછળનો વિચાર એ હતો કે તે ઉત્તર અને દક્ષિણ બંને પર સારી રીતે નિયંત્રણ રાખી શકશે. પણ આ યોજના તો ભયંકર રીતે નિષ્ફળ ગઈ. કેમ? કારણ કે એણે માત્ર વહીવટી કેન્દ્ર જ નહીં પણ દિલ્હીની સમગ્ર જનતાને 1500 કિલોમીટર દૂર ચાલતા જવા મજબૂર કરી. શું વાત કરો છો? હા. રસ્તામાં હજારો લોકો મૃત્યુ પામ્યા. આ દર્શાવે છે કે એનામાં દીર્ઘદ્રષ્ટિ હતી પણ વ્યવહારિકતા અને સહાનુભૂતિનો અભાવ હતો. અને એની બીજી પ્રખ્યાત યોજના પ્રતીક મુદ્રા એટલે કે ટોકન કરન્સી? એ પણ સમય કરતા આગળનો વિચાર હતો. તે સમયે દુનિયામાં ચાંદીની અછત હતી. એટલે એણે ચાંદીના સિક્કાના મૂલ્ય બરાબર તાંબાના સિક્કા બહાર પાડ્યા. આજની આપણી પેપર કરન્સી જેવું. બરાબર. પણ એ ફરી એકવાર અમલીકરણમાં થાપ ખાઈ ગયો. એણે સિક્કા બનાવવા પર રાજ્યનો એકાધિકાર સ્થાપિત ન કર્યો. પરિણામે લોકોએ ઘરમાં જ નકલી ટંકશાળો શરૂ કરી દીધી અને આખી અર્થવ્યવસ્થા પડી ભાંગી. આજ સુલતાનના સમયમાં દક્ષિણ ભારતમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા, ખરું ને? હા. અને આ સીધો મોહમ્મદ તુગલકની નીતિઓનો જ પડઘો હતો. એણે દક્ષિણને જીતવા અને નિયંત્રિત કરવા જે પ્રયાસો કર્યા એનાથી ત્યાં એક રાજકીય શૂન્યાવકાશ સર્જાયો. અને એમાંથી નવા રાજ્યો બન્યા. બરાબર. એ જ શૂન્યાવકાશમાંથી બે મોટા સામ્રાજ્યોનો ઉદય થયો. હિન્દુ વિજયનગર સામ્રાજ્ય અને મુસ્લિમ બહમની રાજ્ય. આ એક મોટો વિરોધાભાસ છે કે જે સુલતાન સમગ્ર ભારતને એક કરવા માંગતો હતો, એના જ સમયમાં દક્ષિણ સૌથી વધુ રાજકીય રીતે સ્વતંત્ર બન્યું. તુગલક શાસન પછી સલ્તનત નબળી પડતી ગઈ, ખાસ કરીને ઈસવીસન 1398માં તૈમૂર લંગના આક્રમણ પછી. તૈમૂરનું આક્રમણ સલ્તનતના શબપેટીમાં છેલ્લો ખીલો સાબિત થયું. એણે દિલ્હીને એટલી નિર્દયતાથી લૂંટી અને કત્લેઆમ કરી કે સલ્તનત ફરી ક્યારે પોતાની જૂની શક્તિ પાછી મેળવી શકી નહીં. અને એ પછી સૈયદ વંશ અને લોધી વંશ આવ્યા. હા, પણ એ તો માત્ર દિલ્હી અને આસપાસના વિસ્તારોના શાસકો બનીને રહી ગયા. લોધી વંશને ભારત પર પ્રથમ અફઘાન શાસન કહેવાય છે. એમનું શાસન મોડલ કેવું હતું? એ તુર્કી શાસકો કરતાં અલગ હતું. લોધીઓ સુલતાનને સમાન લોકોમાં પ્રથમ માનતા હતા. એટલે કે ફર્સ્ટ અમંગ ઇક્વલ્સ. હા. એમનું શાસન એક અફઘાન સરદારોના સંઘ જેવું હતું, જ્યાં સુલતાન સર્વોપરી નહોતો. આના કારણે શાસનમાં સતત આંતરિક સંઘર્ષ અને અસ્થિરતા રહેતી. અને આ જ અસ્થિરતાનો લાભ ઉઠાવ્યો કાબુલના શાસક બાબરે. અને એની સાથે આપણે આવી પહોંચ્યા ઈસવીસન 1526ના પાણીપતના પ્રથમ યુદ્ધ પર. બરાબર. ઇબ્રાહિમ લોદીની વિશાળ સેના સામે બાબર પાસે નાની પણ સુસજ્જ સેના હતી. અને સૌથી મહત્વનો હથિયાર તોપો. જે ભારતમાં નવી હતી. હા. બાબર યુદ્ધમાં તોપોનો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો અને લોદીની સેનાને હરાવી. આ યુદ્ધ સાથે જ દિલ્હી સલ્તનતના 320 વર્ષના શાસનનો અંત આવ્યો અને ભારતમાં મુગલ યુગનો પ્રારંભ થયો. આટલી મોટી રાજકીય ઉથલપાથલની વાત કરી, પણ આટલું મોટું સામ્રાજ્ય ચાલતું કેવી રીતે હતું? ચાલો થોડી વહીવટી વ્યવસ્થા પર નજર કરીએ.
આપણા સ્રોતોમાં ઇક્તા પ્રણાલીનો વારંવાર ઉલ્લેખ આવે છે. આ શું હતું? ઇક્તા પ્રણાલી સલ્તનતના વહીવટનો પાયો હતી. એને સમજવા માટે એક આધુનિક ઉદાહરણ લઈએ. માની લો કે સલ્તનત એક મોટી કંપની છે અને સુલતાનેનો સીઈઓ છે. ઓકે. હવે આ સીઈઓ દેશના અલગ અલગ વિસ્તારોમાં પોતાના મેનેજરોની નિમણૂક કરે છે. આ મેનેજરોને ઇક્તેદાર કહેવાતા અને એમને જે વિસ્તાર એટલે કે જમીન સોંપવામાં આવતો એને ઇક્તા કહેવાતા. એટલે કે આજના રાજ્યપાલ જેવી વ્યવસ્થા. લગભગ. પણ એક મોટા તફાવત સાથે. ઇક્તાદારનું કામ હતું પોતાના વિસ્તારમાંથી મહેસૂલ ઉઘરાવવું, એમાંથી પોતાનો અને પોતાની સેનાનો ખર્ચ કાઢવો અને બાકી વધેલી રકમ કેન્દ્રીય ખજાનામાં જમા કરાવવી. વાહ! એટલે બે કામ એક સાથે થતા. હા, આનાથી સુલતાનને કેન્દ્રમાં બેઠા બેઠા દૂરના વિસ્તારોમાંથી મહેસૂલ પણ મળી જતું અને એક સ્થાનિક સેના પણ તૈયાર રહેતી. પરીક્ષા માટે યાદ રાખવા જેવી વાત એ છે કે આ ઇક્તાદારી વારસાગત ન હતી અને ઇક્તેદારોની નિયમિત બદલી થતી રહેતી. જેથી તેઓ સ્થાનિક સ્તર પર વધુ શક્તિશાળી ન બની જાય. બિલકુલ. આ જ તેને મુગલોની જાગીરદારી પ્રથાથી અલગ પાડે છે. સત્તા અને વહીવટની સાથે સાથે આ સુલતાનોએ પોતાની છાપ સ્થાપત્યમાં પણ છોડી. એમણે જે ઇમારતો બનાવી તે આજે પણ દિલ્હીની શાન છે. ચોક્કસ. સત્તા માત્ર તલવારથી જ નથી ચાલતી. એને પ્રદર્શિત પણ કરવી પડે છે. અને સ્થાપત્ય એ સત્તા, શ્રદ્ધા અને ભવ્યતાનું પ્રદર્શન હતું. એક જાતનું પાવર સ્ટેટમેન્ટ. હા, આ સમયમાં ભારતીય અને ઇસ્લામિક શૈલીના મિશ્રણથી ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યનો વિકાસ થયો, જેમાં કમાનો અને ગુંબજો મુખ્ય હતા. કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું નિર્માણ શરૂ કરાવ્યું, જે વિજયના પ્રતીક સમાન હતું. જેને પાછળથી ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ઐબકે ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ પણ બંધાવી હતી, જે પહેલાં એક સંસ્કૃત પાઠશાળા હતી. હા. અને અલાઉદ્દીન ખલજીએ કુતુબ મિનાર પરિસરમાં જ અલાઈ દરવાજા બનાવડાવ્યો. એ તેની ભવ્યતા અને સુંદરતા દ્વારા પોતાની સત્તાને પ્રસ્થાપિત કરવા માંગતો હતો. આ ઇમારતો માત્ર પથ્થરના બાંધકામ નથી, પણ તે સમયના શાસકોની મહત્વાકાંક્ષાઓની સાક્ષી છે. અને ઉત્તરની જેમ જ દક્ષિણમાં પણ ભવ્ય નિર્માણ થઈ રહ્યું હતું, ખાસ કરીને વિજયનગર સામ્રાજ્યમાં, જેના શાસક કૃષ્ણદેવરાય ખૂબ જ પ્રખ્યાત છે. કૃષ્ણદેવરાય માત્ર વિજયનગરના જ નહીં, પણ સમગ્ર મધ્યકાલીન ભારતના મહાનતમ શાસકોમાંના એક હતા. તે એક મહાન યોદ્ધા, કુશળ વહીવટકર્તા અને કલા સાહિત્યના ઉદાર સંરક્ષક હતા. એમણે પોતે પણ કોઈ ગ્રંથ લખ્યો હતો ખરું ને? હા, એમણે તેલુગુ ભાષામાં આમુક્ત માલ્યદા નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. એમણે ખેતીને પ્રોત્સાહન આપવા માટે નહેરો અને તળાવો બંધાવ્યા. એમના શાસનકાળમાં વિજયનગર એની સમૃદ્ધિ અને ભવ્યતાના શિખરે હતું. પણ આટલા શક્તિશાળી સામ્રાજ્યનો અંત કેવી રીતે થયો? કૃષ્ણદેવરાયના મૃત્યુ પછી યોગ્ય નેતૃત્વના અભાવે સામ્રાજ્ય નબળું પડ્યું. વિજયનગર અને દક્ષિણના બહમની રાજ્યમાંથી છૂટા પડેલા 5 મુસ્લિમ રાજ્યો વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો. અને પછી પેલું તાલીકોટાનું યુદ્ધ થયું? બરાબર. ઈસવીસન 1565માં તાલીકોટાના યુદ્ધમાં આ 5 રાજ્યોના સંઘે વિજયનગરને નિર્ણાયક હાર આપી. આ માત્ર એક લશ્કરી હાર નહોતી. વિજેતા સેનાએ વિજયનગર શહેરને મહિનાઓ સુધી લૂંટ્યું અને એને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું. આ સાથે જ દક્ષિણ ભારતના એક ભવ્ય યુગનો અંત આવ્યો. તો આજે આપણે દિલ્હી સલ્તનતના 320 વર્ષના ઉદય, સંઘર્ષ અને પતનની ગાથા જોડી. ગુલામ વંશના પાયાથી લઈને લોધી વંશના અંત સુધી, અલાઉદ્દીનના આર્થિક પ્રયોગોથી લઈને મોહમ્મદ તુગલકની નિષ્ફળ યોજનાઓ સુધી. અને સાથે જ દક્ષિણના શક્તિશાળી સામ્રાજ્યો પર પણ નજર કરી. હા. આ ચર્ચાનો સાર એ છે કે પરીક્ષા માટે શાસકોનો ક્રમ, એમની નીતિઓ જેમ કે એકતા પ્રણાલી કે બજાર નિયંત્રણ અને મહત્વપૂર્ણ સ્થાપત્યો યાદ રાખવા જરૂરી છે. પણ એનાથી પણ વધુ મહત્વનું એ સમજવું છે કે આ બધી ઘટનાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. એક શાસકની નીતિ કેવી રીતે બીજાના ઉદય કે પતનનું કારણ બને છે. સાચી વાત છે. આ સમજણ જ પરીક્ષાની તૈયારીને એક મજબૂત આધાર આપશે. એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ. આપણે જોયું કે દિલ્હી સલ્તનતનો અંત પાણીપતના યુદ્ધમાં થયો. પણ શું ખરેખર તે સંપૂર્ણપણે નાશ પામી? કે પછી તેણે અજાણતા જ
મુગલ સામ્રાજ્ય માટે એક મજબૂત પાયો તૈયાર કરી દીધો હતો. સલ્તનતે જે વહીવટી માળખું, મહેસૂલ પ્રણાલી અને કેન્દ્રીય સત્તાનો વિચાર સ્થાપિત કર્યો, શું એ જ માળખા પર મુઘલોએ પોતાની ભવ્ય ઇમારત નહોતી ચણી? વિચારવા જેવો પ્રશ્ન છે.